જય શ્રી કૃષ્ણ. હું છું સંજય રૂપરા અને આપ નિહાળી રહ્યા છો મારી શ્રીમાળી સોની દર્પણ. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોળી પર્વનું અનન્ય મહત્વ છે તેમ વૈષ્ણવ સંપ્રદાયમાં ઐતિહાસિક રીતે જોળી પર્વની જેમ ખીચડા પર્વનું પણ મહત્વ છે. ભાવનગર સોની જ્ઞાતિની હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 દિવસ ઠાકોરજીને ખારો અને મોરો ખીચડો પકાવવામાં આવ્યો. આવો આજે આપણે આ એપિસોડમાં જાણીએ ખારા અને મીઠા ખીચડાનું મહત્વ વૈષ્ણવ સંપ્રદાયના શ્રદ્ધાળુઓના સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ હોળી પર્વનું મહત્વ હોય છે તેમ ખીચડા પર્વનું આપણા હવેલી સંપ્રદાયમાં મહત્વ છે. તેમ કે તમે શું જાણો છો તમારા પરિચય સાથે? ખીચડો ધોયા છે એટલે અમે આપણે સોની આગલે દિવસે ખીચડો ધોઈએ છીએ અને ખીચડો ધોઈ તેનું મહત્વ વધુ છે. ખીચડો આજે વધુ મીઠો લાગે, આમ બનતો નથી, એમાં બને છે ખીચડો વધુ ખીચડા પર્વ કઈ રીતનો હોય છે? એમાં શું હોય છે? ઠાકોરજીને શું ધરવામાં આવે છે? પહેલાં ઘઉં અને ગોળ આપણે ઠાકોરજીને ધરીએ છીએ, પછી એ લોકો એની ખીચડો બનાવે છે. આપણે પ્રસાદી જે બધા આકાશમાંથી લાવે છે એ બનાવે છે. પછી એક દિવસ અગાઉ ગળો હોય છે, બીજે દિવસે ખારો. અમે બધા સોણીઓ ખીચડાનું દેવી અને પછી સ્વપ્નાબેન બનાવે છે અને આજે એ જે ખીચડો હોય એ બધું મીઠો લાગે છે અને આવી રીતે ખીચડાનું મહત્વ વધુ છે. વિપિનભાઈ, આપ સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ ઐતિહાસિક હોળી પર્વની જેમ આમાં શું મહત્વ હોય છે તે અંગે જાણશો? બોલાવો. ધાર્મિક દ્રષ્ટિએ બહુ સારું એવું મહત્વ હોય છે અને જે કાર્ય કરીએ એ બહુ સરસ કરીએ છીએ.